જ્યારે માણસ નિષ્ઠા, શ્રદ્ધા અને પ્રેમથી ઈશ્વરને યાદ કરે છે, ત્યારે એના મનમાં શાંતિ, સંતોષ અને સકારાત્મકતા ફેલાય છે. ભક્તિ મનુષ્યને અહંકારથી દૂર રાખી વિનમ્રતા અને કરુણા તરફ દોરી જાય છે. આ બધું જ આપણે સાંભળતા આવ્યા છીએ, આપણે જાણીએ છીએ. પણ એટલે જ મારે એક સવાલ તમને પૂછવો છે. શું ક્યારેય એવું સાંભળ્યું છે કે ઈશ્વરની ભક્તિ કે અલ્લાહની ઇબાદત કોહરામ મચાવી શકે? તમે કહેશો, નુપુર શું વાત કરે છે, ચસકી ગયું છે કે શું? પણ વિશ્વાસ કરો મારો, હું સાચું કહું છું. ઇબાદત એવો કોહરામ મચાવી ગઈ કે ગુજરાતમાં તમને 80-90ના દાયકાના લૈયારીની ઝલક જોવા મળશે. લોકોના ભેગા થયેલા ટોળા જુઓ, એની વચ્ચે ખાખીના ધાડા જુઓ, હકડે ઠઠ મેદનીને ચીરીને નીકળતો આ પોલીસની ગાડીઓનો કાફલો જુઓ. આવી ભીડ, આવું લોકોનું કીડિયારું અમદાવાદમાં રથયાત્રામાં જોવા મળે. પણ ના અમદાવાદ છે કે ના કોઈ રથયાત્રા છે. આ તો છે ગુજરાતની એક સમયની રાજધાની, જ્યાં સોલંકી વંશના રાજના કાયદો વ્યવસ્થાના આજે પણ દાખલા દેવાય છે. પણ આજે એ જ પાટણમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા પછી એના ચીથડા સમેટવાના પ્રયાસ થઈ રહ્યા છે. ક્યારે કેવી રીતે કાયદો વ્યવસ્થાની આબરૂ લૂંટાઈ એની કહાની આ સફેદ રંગની કાર તમને કહેશે, જેનો ડ્રાઈવર સીટનો વિન્ડો ગ્લાસ ફૂટેલો છે. એમાં દેખાતા 2 કાણા આખી કહાની સમજાવી જાય છે. અને લૂંટાયેલી આબરૂના ચીથડા કેવી રીતે સમેટાય છે એ આ હકડે ઠઠ મેદની વચ્ચે હાથ જોડીને માફી માંગતા અપરાધીઓ કહે છે. શું થયું હતું અહીંયા? કારના કાચ કેવી રીતે ફૂટ્યા? જેમનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે, એમણે શું કર્યું છે એ જાણશો તો હતપ્રત રહી જશો. પાટણ શહેરની બજારમાં રોનક જામી હતી. લોકોની ભીડ વધી રહી હતી. સવારના 11:30 વાગવા આવ્યા હતા અને એટલામાં બજારમાંથી એક સફેદ રંગની કાર પસાર થાય છે. એ કારની પાછળ એક રિક્ષા નીકળે છે. રોડની સાઈડમાં ગુલાબી શર્ટવાળો એક વ્યક્તિ ચાલતો દેખાય છે. એ રિક્ષા અને ગુલાબી શર્ટવાળાની વચ્ચે પેલા ટોપીવાળાને તમે જોયો? જુઓ, ફરી જુઓ એને. ફરી એકવાર ધ્યાનથી જુઓ. આ જોઈને તમને કાં તો 80-90ના દાયકાનું લૈયારી યાદ આવશે અથવા તો વાસેપુર યાદ આવી જશે. હાથમાં બંદૂક સાથે એ વ્યક્તિ ભર બજારે કોઈની રાહ જોઈ રહ્યો હતો. એ ટોપીવાળાના મનમાં મેલા ઈરાદા ઉલાળા મારી રહ્યા હતા. એના મગજમાં ખુન્નસ હૂંફાળા મારી રહી હતી. અને એટલામાં એક વ્યક્તિ સફેદ કારમાં ત્યાંથી નીકળ્યો, જેના માટે એ ટોપીવાળો બજારમાં ફિલ્ડિંગ સેટ કરીને ઊભો હતો. એ કાર ત્યાંથી નીકળી કે બંદૂક લઈ ટોપીવાળો એની પાછળ દોડ્યો અને ભર બજારે એને થોડા દિવસે સફેદ કાર પર ધડાધડ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને આંખના પલકારામાં ત્યાંથી ભાગી ગયો. કાર જઈને એક અંડર કન્સ્ટ્રક્શન મકાન સાથે ભટકાઈ અને બજારમાં હો-હા થઈ ગઈ. લોકો ભેગા થઈ ગયા અને જોયું તો કારમાં એક વ્યક્તિ લોહીથી લથબથ પડ્યો હતો. એનું લમણું વિંધાઈ ગયું હતું. એના માથામાંથી લોહી વહી રહ્યું હતું. ભેગી થયેલી ભીડમાંથી કોઈએ પોલીસને ફોન કર્યો અને પોલીસે આવીને તપાસ શરૂ કરી. પણ નવાઈની વાત એ હતી કે પોલીસે હજી તપાસ શરૂ કરીએ થોડા જ કલાક વીત્યા હતા ત્યાં પોલીસ પાસે આ ફાયરિંગની મોટા ભાગની માહિતી હતી. પ્રાઇમાફેસી માહિતી એવી છે કે યુસુફભાઈ નામના વ્યક્તિ ઉપર ફાયર થયું છે અને ઝહીર ખોખરા અન્ય બીજા માણસો ભેગા થઈ અને એ જ્યારે ગાડીમાં અહીંયાથી પસાર થતા ત્યારે એના ઉપર 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે. પાટણ શહેરમાં સરેઆમ ફાયરિંગ થયું અને પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા. કાયદો વ્યવસ્થાની લાજ લૂંટાઈ ગઈ. પોલીસે હુમલાખોરોને પકડવા જિલ્લામાં નાકાબંધી કરી. હુમલાખોરો કઈ બાજુ ભાગ્યા છે એ જાણવા સીસીટીવી કેમેરા ફંફોસવાના શરૂ કર્યા. આ બાજુ યુસુફ ખાનને હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ડોક્ટરોએ એને મૃત જાહેર કર્યો. આખા પાટણમાં હાહાકાર મચી ગયો. સવાલ ચર્ચામાં લાગ્યો કે કોણ હતા એ હત્યારા? કેમ સરા જાહેર આવી રીતે અરાજકતાનો એમણે નગ્ન નાચ કર્યો? એનો જવાબ પણ પોલીસ જાણતી હતી. પાટણમાં રહેતા પઠાણ પરિવાર અને બલોચ પરિવાર વચ્ચે જૂની અદાવત હતી અને એમાં બળતામાં ઘી હોમ્યું રમઝાનની ઇબાદતે.
પોલીસે યુસુફના હત્યારાઓને શોધવા એડી ચોટીનું જોર લગાવી દીધું અને 48 કલાકમાં ઇમરાન ખાન બલોચ, ઝહીર ખોખરા, શાહિદ સાજિદ અને એઝાઝ ઉર્ફે વેતિયાને ઝડપી લીધા. જો કે બે હત્યારા હજી પોલીસ પકડથી દૂર છે. એ ડિવિઝન પીઆઈ અને એલસીબીને સંયુક્ત રીતે એવી બાતમી મળેલી કે આરોપીઓ એક સફેદ કલરની જાયલો ગાડીમાં વડુ 3 રસ્તાથી પસાર થનાર છે અને બાતમી આધારે 6 ટીમોએ ત્યાં પહોંચી અને પોતાની અલગ અલગ પોઝિશન લઈ અને નાકાબંધી કરી હતી અને આ ગાડી જ્યારે પસાર થઈ ત્યારે વિવિધ રીતે આડશો ઊભી કરી અને આ ગાડીને રોકી હતી ને એ ગાડીમાંથી આ ગુનાના કામે જે 5 આરોપીઓ છે એ પૈકી 4 આરોપીઓ ગાડીમાંથી મળી આવ્યા હતા. પોલીસે ચારેયની વ્યવસ્થિત સરભરા શરૂ કરી અને હત્યાનું એવું સત્ય સામે આવ્યું જે માણસ તો ઠીક, પરવરદિગારને પણ અચંબિત કરી જાય. મર્ડર કરવાનું ચોક્કસ કારણ એ પ્રકારે કહી શકાય કે પઠાણ અને બલોચ પરિવારો વચ્ચે 1 વર્ષ પહેલાં પણ ઝઘડો થયો હતો અને તાત્કાલિક કારણમાં એવું કહી શકાય કે નમાજ પઢવા બાબતે એમના બાળકો વચ્ચે જે ઝઘડો થયો અને ત્યારબાદ બે પરિવારો વચ્ચે જે ઝઘડો થયો એ આ બનાવનું તાત્કાલિક કારણ છે. અત્યાર સુધી એવું સાંભળ્યું હતું કે રમજાનમાં અલ્લાહની ઇબાદત કરનાર સાફ પાક રહે, સારા કામ કરે, દાન પુણ્ય કરે અને રોજા રાખે. પણ કદાચ આ પહેલો કિસ્સો હશે જેમાં પરવરદિગારની નમાજ અદા કરવામાં ડખો થઈ જાય અને એ પણ બાળકોનો નાનો એવો ઝઘડો જેને એમના પરિવારના સભ્યો મોટું સ્વરૂપ આપી સરા જાહેર છડે ચોક ભર બજારમાં લોહિયાળ ખેલ ખેલી નાખે. જો કે આમાં નવાઈ પામવા જેવું નથી. આ એક દિવસ થવાનું જ હતું, કારણ કે ઝાહિરનો ઇતિહાસ જોઈએ તો એની ઉપર અલગ અલગ 10 પ્રકારના ગુના દાખલ થયેલા છે, જેમાં રાજ્ય બહારની લૂંટ ધાડ છે અને 302, 307 એ સિવાય મારામારીના પણ ગુનાઓ દાખલ થયેલા છે. બીજો આરોપી જે છે ઇમરાન ખાન બલોચ, એની ઉપર પણ મારામારી અને જુગારના કુલ 7 ગુના દાખલ થયેલા છે. આ જૂના પાપીઓ છે, પણ સવાલ એ છે કે શું એમને રમજાનનો મલાજો ના નડ્યો કે આવો ખૂની ખેલ ખેલી નાખ્યો? જો કે એમને ઉપરવાળાનો મલાજો હોત તો ગુનાના રસ્તે ચડ્યા જ ના હોત ને. ખેર, આ વખતે બરાબરના પોલીસના હાથમાં એ ઝડપાયા છે, વ્યવસ્થિત રીતે કાયદાના સાણસામાં આવ્યા છે. પોલીસે એમનું સરઘસ તો કાઢ્યું, પણ હવે જરૂર છે એવો મજબૂત કેસ બનાવવાની કે જિંદગી